રાજ્યમાં દાદાઓ બનીને જાહેરમાં અસામાજિક આતંક મચાવતા લોકોને હેરાન કરતા આ તત્વોને પોલીસ પકડી પાડીને સરઘસ કાઢી રહી છે। ગણતરીના દિવસોમાં જ સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદમાં મળીને 10થી વધુ પોલીસ સરઘસ કાઢવામાં આવ્યા છે। ગઈકાલે સુરતમાં રોજ ચોક બજાર પોલીસ દ્વારા વધુ 2 આરોપીની ધરપકડ કરીને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને સાથે 2 હાથ જોડાવી લોકો સામે લઈ જવામાં આવ્યા હતા। અહીં માઇક દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ વઘાડિયાએ લોકોને જણાવ્યું હતું કે આવા 2 કોડીના લુખ્ખા તત્વોથી ડરવાની જરૂર નથી અને માત્ર પોલીસને જાણ કરો અને બાકી બધી ટ્રીટમેન્ટ પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવશે। આ વાત સાંભળીને હાજર લોકોએ તાળીઓથી પોલીસને વધાવી દીધી હતી। સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા લાંબા સમયથી આતંક મચાવવામાં આવતો હતો, જેને કારણે ત્યાંના નાગરિકો ખૂબ જ ત્રસ્ત થઈ ગયા હતા। ખાસ કરીને કુબેરનગર વિસ્તારમાં આ તત્વોની હરકતો માટેનો અડ્ડો બની ગયો હતો અને આ મુદ્દે એક જાગૃત નાગરિકે ચોક બજાર પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ દ્વારા બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા। બાદમાં ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાની અધ્યક્ષતામાં બંને આરોપીઓનું કુબેરનગર વિસ્તારમાં સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું। કુબેરનગર વિસ્તારના નાગરિકો સાથે સંવાદ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાએ જણાવ્યું હતું કે આવા 2 કોડીના લુખ્ખા તત્વોથી ડરવાની જરૂર નથી ને ખાલી 100 નંબર ઉપર ફોન કરી દો અથવા તો પોલીસને જાણ કરી દો। તમારે આવા લુખ્ખાઓથી ડરવાની જરૂર નથી। તમે માત્ર પોલીસને જાણ કરી બાકી બધી ટ્રીટમેન્ટ અમે કરી દઈશું। અમે તમારા માટે જ છીએ। ચોક બજાર વિસ્તાર છે એ મુખ્ય પારસ માર્કેટ છે કે ત્યાં હજારોની સંખ્યામાં રોજના રોજ મહિલાઓનું નીકળતા હોય છે ખરીદી કરવા માટે, શાકભાજી ખરીદી કરવા માટે આવતા હોય છે અને રોજે રોજ અમારા સીપી સાહેબની સૂચનાથી ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ બી કરવામાં આવે છે। તો રાત્રિના 10 આસપાસ પાનના ગલ્લા પાસે આ લોકો નીકળતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમો સાથે એની બોલાચાલી થયેલી, જે બાબતે તુરત જ 100 નંબરમાં ફોન કરેલ અને પોલીસ સ્ટેશને ઇન્ફોર્મ કરેલ, જે બાદ તુરત સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા અને આરોપીઓને મોડી રાત સુધીમાં અટક કરવામાં આવેલા અને ગુનો દાખલ કરેલો। ત્યારબાદ લોકોમાં આ લુખ્ખાઓનો ભય દૂર થાય અને જાહેર જનતાને પોલીસ ઉપર વિશ્વાસ બેસે અને પોલીસ કામ કરી રહી છે તે બતાવવા માટે બનાવટી જગ્યાનું પંચનામું કરવામાં આવેલું અને લોકોને હિંમત આપેલી કે ભાઈ આવા લોકોથી ડરવું નહીં, અમે તમારા માટે છીએ। સુરત પોલીસનું સૂત્ર છે કે તમારા માટે તમારી સાથે, જેથી લોકોમાં ભય ઓછો થાય, પોલીસ થી પ્રજા નજીક આવે અને આવા બનતા ગુનાઓ અટકાવી શકાય, જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આવા લુખ્ખા તત્વોની સામે કોઈ પણ સામાન્ય બનાવ બને તો સીપી સાહેબની સૂચના છે 0 ટોલરન્સ અને તરત જ એફઆઈઆર દાખલ કરવી, તેના વિરુદ્ધમાં પાસા અને તળીપાર જેવા સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ પગલાં લેવા, જેથી કરીને વિસ્તારની બહાર જતા રહીને લોકો સુખ શાંતિથી જીવી શકે।